Hello students, welcome to the digital platform of Nanmanjari Vidyapeeth, Dumavur. In last lecture, we have discussed about the subject account, and in it we have discussed about the chapter number 3. Chapter number 3 is GST, Goods and Services Tax. In this lecture, we will further study about the topic supply of goods and service and both from page number 53. But before starting this point, we will just revise the point which was discussed in the first lecture. That is meaning and features of a GST remain, and in that we have discussed the 11 point. Now today we will start from the page number 53, that is point number 3, supply of goods or service or both, that we have discussed in the last lecture, that which tax is applicable when the supply is within the state and when the supply is out of state. So let us start with first point A, supply with its own state. First point is supply with its own state. This is the first point, that is supply with its own state. On state એટલે એક જ સ્ટેટમાં જ્યારે આપણે બે વાર કે બે સ્ટેટ કે બે ઓલા વચ્ચે સિટી વચ્ચે જ્યારે ટ્રેડ થતો હોય કે સપ્લાય ગુડ્સ થતી હોય ત્યારે અંડર ધીસ કેટેગરી ઓફ સપ્લાય પરચેસ સેલ્સ ધ સપ્લાય ઓફ ગુડ્સ ઓર સર્વિસ ઓર બોથ આર કન્ફાઇન્ડ ટુ ઓન સ્ટેટ ઓર ઓન યુનિયન ટેરેટરી. એક જ સ્ટેટમાં અથવા એક જ યુનિયન ટેરેટરીમાં આ સપ્લાય ઓફ ગુડ્સ થતી હોય. ઇન ધીસ કેસ ઓફ સપ્લાય two types of tax are collected. First is central goods and service tax, that is CGST, and state goods and service tax, that is the SGST. એટલે કે અહીંયા કીધું એમ કે જ્યારે બે કે એક જ સ્ટેટ હોય અને એ સ્ટેટના અંદર જ જ્યારે સપ્લાય ઓફ ગુડ્સ થતું હોય ત્યારે આપણે બે ટેક્સ એપ્લિકેબલ થાય, CGST એન્ડ SGST. For example, let us see about one example. Goods of rupees 10,000 is sold by the trader of Ahmedabad to the trader of Rajkot. GST rate is 12,000. જો અહીંયા ક્લિયર કીધું છે કે એક જ સ્ટેટના બે સિટી છે, અહેમદાબાદ અને રાજકોટ. આ બે ગુજરાતની અંદર જ આવેલા છે, એટલે એક જ સ્ટેટના જ્યારે બે સિટી હોય ત્યારે બે ટેક્સ એપ્લિકેબલ બને. બે ટેક્સમાં ક્યાં કીધા હતા? એક CGST અને બીજું કીધું હતું SGST. આ બે ટેક્સ એપ્લિકેબલ થાય અને એમાં એ લોકોએ ટેક્સની રેટ આપેલી છે 12% ટેક્સ કાઢવાનો. કેટલો? 12%. તો 10,000નો 12% ટેક્સ જો નીચે આપ્યો છે હિયર, GST will be levied and collected on 10,000 at 12%, rupees 1200. So 1200 ટોટલ ટેક્સ આવ્યો, બરાબર. તો ટોટલ ટેક્સમાંથી આપણે એક પોઈન્ટ ડિસ્કસ કર્યો હતો ઓલામાં ફીચર્સમાં કે ડિટર્મિનેશન કેવી રીતના એનું ડિસ્ટ્રીબ્યુશન કરવું, સેન્ટ્રલને કેટલા આપવા, સ્ટેટને કેટલા આપવા. તો અહીંયા એ લોકોએ સ્ટેટ અને સેન્ટ્રલને 50-50% ક્લિયરલી કીધું. એટલે જો ટોટલ ટેક્સ 1200 થયો તો એ 1200ના 50% ગુજરાત સ્ટેટ અને 50% છે એ સ્ટેટ સેન્ટ્રલને આ કલેક્ટ કરવાનો કે એને ટેક્સ આપવામાં આવે છે. તો આવી રીતના આવા કોમન એક્ઝામ્પલ બે આપ્યા છે, એ યુ કેન ચેક ઇન ધ લેટર એ. નાઉ સેકન્ડ વન ઇઝ સપ્લાય આઉટસાઇડ ધ સ્ટેટ. બી ઇઝ સપ્લાય આઉટસાઇડ ધ સ્ટેટ. એટલે કે જ્યારે આપણે ગુડ્સ એક સ્ટેટમાંથી બીજા સ્ટેટમાં સપ્લાય કરીએ ત્યારે આની અંદર શું હતું, એક જ સ્ટેટની અંદર સપ્લાય કરવામાં આવતા. અંડર this category of supply,
The supply of goods of service or both are outside of on state or union territory. એક સ્ટેટમાંથી બીજા સ્ટેટમાં ગુડ્સ સપ્લાય કરવામાં આવે. In this case of supply, only one type of tax is levied or collected. This GST is known as Integrated Goods and Service Tax, that is IGST. IGST. આમાં એક જ ટેક્સ એપ્લિકેબલ થાય, એ છે IGST. એક્ઝામ્પલ, ગુડ્સ ઓફ ₹10,000 ઇઝ સોલ્ડ બાય ધ ટ્રેડર ઓફ અહેમદાબાદ ટુ ધ ટ્રેડર ઓફ જયપુર. જો અહીંયા બે અલગ અલગ આવ્યો. જયપુર છે એ રાજસ્થાન સ્ટેટમાં આવે અને અહેમદાબાદ છે એ ગુજરાત સ્ટેટમાં. તો જો બે સ્ટેટ જ્યારે અલગ અલગ થાય તો ત્યારે એક જ સ્ટેટ એક જ એક્ટ લાગુ પડે. એ કયો છે? IGST. GST rate is 12%. Here, GST will be levied and collected on 10,000 at 12%. 1,200 will be recorded as IGST and entire tax goes to the central government. ઓલો જે હતો CGST ને શું હતું કે અડધો ટેક્સ ગુજરાત સ્ટેટ પાસે રહેતો, અડધો છે એ સેન્ટર પાસે રહેતો. આમાં તો કે બધો જ ટેક્સ છે એ સેન્ટર પાસે જ રહે છે. When transaction of supply is done by the trader within our state union territory is known as intra-state supply. જો એક જ સ્ટેટની અંદર જ્યારે ગુડ્સ સપ્લાય થાય મતલબ પરચેસ સેલ્સ થાય તો એને કહેવાય ઇન્ટ્રા સ્ટેટ સપ્લાય. આ ઇમ્પોર્ટન્ટ ડેફિનેશન છે, આવી પૂછાઈ શકે. While transaction of supply is done by the trader outside of on state or union territory is known as interstate supply. બે સ્ટેટ વચ્ચે જ્યારે ગુડ સપ્લાય થતી હોય ત્યારે એ ઇન્ટરસ્ટેટ થઈ જાય. ઓલું એક જ સ્ટેટ હોય તો ઇન્ટ્રા સ્ટેટ સપ્લાય થાય. Detail of applicable GST of acquisitions, purchase and supply sales of goods and service of both are. બેનું આપી દીધું છે, ઇન્ટરસ્ટેટ હોય તો અને આઉટર સ્ટેટ હોય તો. પહેલાં ફર્સ્ટ પોઈન્ટ, એક્વિઝિશન્સ પરચેઝ ઓફ ગુડ્સ ઓફ સર્વિસ ઓફ ટેટ બોથ. જો પહેલાં પરચેસ થાય તો હવે એ વિધિન સ્ટેટ હોય ઓન સ્ટેટ હોય તો એના ને એના સ્ટેટમાં થતું હોય એટલે ઇન્ટ્રા સ્ટેટ હોય તો જે છે એ ક્યાં લાગશે? બે લાગશે, CGST અને SGST લાગશે. એ ઇનપુટમાં અને આઉટસાઇડ સ્ટેટ હોય તો ખાલી એક જ લાગે, IGST. એવી જ રીતના સેલ્સમાં પણ લાગે. એટલે પરચેસ કરો કે સેલ્સ કરો એક જ સ્ટેટ હોય તો CGST અને SGST બે લાગશે અને ઇન્ટર સ્ટેટ હોય અલગ અલગ સ્ટેટ હોય તો એક જ લાગે, IGST. પણ પરચેઝ હોય તો ઇનપુટ વર્ડ આવે, સેલ્સ હોય તો આઉટપુટ વર્ડ આવે. નોટ, in all subsequent chapter above stated terminology are used in the context of GST. એટલે આપણે આગળના જેટલા ચેપ્ટર આવશે ને એની અંદર આનો એપ્લિકેબલ રેટ એપ્લિકેબલ થાય. Students should carefully study this for intra-state supply, SGST, and for intra-state supply, SGST is applicable, while for intra-union territory supply, UGST is applicable. એટલે કે ક્યાં કયો ટેક્સ એપ્લિકેબલ છે એ તમારે યાદ રાખવાનું છે. Now, next point is benefit of GST. Benefit of GST. First one is one tax. આપણે એના ફીચર્સમાં પણ શીખી ગયા હતા કે બધા ટેક્સ માટે એક કોમન ટેક્સ જ છે. કેવો છે? વન ટેક્સ. એટલે એમાં બીજો કોઈ અલગ અલગ ટેક્સ રિલેટેડ એપ્લિકેબલ આપવામાં આવતું નથી. In place of different indirect tax of central government and state government, these tax are subsumed in one tax only, and that is GST. બધા અલગ અલગ ટેક્સને એકમાં જ એપ્લિકેબલ કરી દેવામાં આવ્યો, એ છે GST. સિમ્પલ ટેક્સ સિસ્ટમ. સેકન્ડ વન ઇઝ સિમ્પલ ટેક્સ સિસ્ટમ.
Simple tax system. Indirect tax system becomes very simple due to withdrawal elimination of different indirect tax. अलग अलग જે ટેક્સને વિડ્રો કરી નાખ્યા, કેન્સલ કરી નાખ્યા, એટલે આ જે છે ને સિસ્ટમ આખી સિમ્પલ બની ગઈ. ઓલામાં આપણે જોયું હતું કે બધા કોમ્પ્લેક્શન હતા, બધા પ્રોબ્લેમ હતા, એ આમાં નથી. થર્ડ વન, રિમૂવલ ઓફ ડબલ ટેક્સેશન. રિમૂવલ ઓફ ડબલ ટેક્સેશન એટલે કે જે ડબલ ટેક્સ ભરવા પડતા હતા, હવે એવું કાંઈ નહીં, ખાલી એક ટેક્સમાં જ બધા ટેક્સ આવી જાય. બિફોર ઇમ્પ્લિમેન્ટેશન ઓફ જીએસટી, ટેક્સ પેયર હેઝ ટુ પે ડબલ ટેક્સ વિચ ઇઝ રિમૂવડ અંડર જીએસટી. જીએસટી પહેલાં અલગ અલગ ડબલ ટેક્સ ભરવા પડતા, હવે એ જીએસટીમાં ભરવા પડતા નથી. ફોર્થ વન, બેનિફિટ ઓફ પ્રાઇસ રિડક્શન. બેનિફિટ ઓફ પ્રાઇસ રિડક્શન. જીએસટી ઇમ્પ્લિમેન્ટેશન હેઝ બ્રોટ પ્રાઇસ રિડક્શન ઇન ગુડ્સ એન્ડ સર્વિસ. એટલે કે જે પહેલાં ગુડ્સ જેટલું મળતું હતું જે રેટમાં, એની કરતાં હવે ઓછી પ્રાઇઝે જીએસટીના કારણે અલગ અલગ ટેક્સ લગાડવા ન પડે, એટલે કોઈ વસ્તુની પ્રાઇસ છે એ ઘટી જાય, એટલે આપણને પહેલાં કરતાં કોઈ વસ્તુ હવે થોડાક ઓછા પ્રાઇઝમાં પણ મળવા લાગી. યુનિફોર્મ પ્રાઇસ. ફિફ્થ વન પોઈન્ટ ઇઝ યુનિફોર્મ પ્રાઇસ. યુનિફોર્મ પ્રાઇસ એટલે બધે જ જગ્યાએ એક કોમન પ્રાઇસ જોવા મળે. એમાં કોઈ એક જગ્યાએ આ હોય, એક વસ્તુની પ્રાઇસ અહીંયા ઓછી હોય, બીજા સ્ટેટમાં વધારે હોય, એવું નહીં. બધી જ જગ્યાએ એક વસ્તુની પ્રાઇસ કોમન જોવા મળે. યુનિફોર્મ પ્રાઇસ સિસ્ટમ ઇઝ ઇમર્જ એક્રોસ ધ નેશન. સિક્સ્થ વન, રિડક્શન ઇન ટેક્સ ઇવેશન્સ. સિક્સ્થ વન ઇઝ રિડક્શન એટલે ઘટાડો થવો. રિડક્શન ઇન ટેક્સ ઇવેશન્સ. there is a reduction in size of tax evasions and tax system has got success to establish transparency. એટલે કે બહુ પહેલાં જે વધારે કોમ્પ્લેક્સિટી હતી, કોમ્પ્લેક્સિટી એટલે હાર્ડ કે બહુ ફોર્મની ડિટેલ ભરવાની હતી, હવે એવું એમાં રહ્યું નથી, હવે સિમ્પલ ફોર્મ થઈ ગયું એમ. સેવન્થ વન, ઇનપુટ ટેક્સ ક્રેડિટ. Input tax credit. GST paid on purchase is deducted from GST payable on sales. Hence, net amount of GST is payable by the taxpayer. એટલે કે પરચેસ કર્યું હોય હોલસેલનું, એ હોલસેલ જ્યારે સેલ કરો ત્યારે એમાંથી એને ડિડક્શન આપી દેવામાં આવે. થોડુંક ટેક્સ ડિડક્શન પહેલાં જે પે થયું એમાંથી ડિડક્શન કરી દેવામાં આવે. એટલે એ પોઈન્ટ અહીંયા કોમન થઈ ગયું. રિમૂવલ ઓફ ડબલ ટેક્સેશન. બબ્બે વાર ટેક્સ ભરવાની જરૂર હોતી નથી. પરચેઝ ઉપર એ ટેક્સ ભરવાનો, સેલ્સ ઉપર એ ટેક્સ ભરવાનો એવું નથી. હવે આમાંથી વયું ગયું. 8 પોઈન્ટ યુઝફુલ ફોર ઇકોનોમી. ઇકોનોમી ઓફ નેશન ગેટ સ્ટેબલ. આ જીએસટીના કારણે આપણી જે ઇકોનોમી છે એ સ્ટેબલ થવા મળી, કે એક પ્રોગ્રેસિવ વે ઉપર આવી ગઈ. નાઇન્થ વન, બેલેન્સ રિજિયનલ ડેવલપમેન્ટ. એટલે કે બધી રિજન, બધા સ્ટેટનો સરખો ડેવલપમેન્ટ થાય એના માટે જીએસટી ખૂબ યુઝફુલ છે. બેલેન્સ ડેવલપમેન્ટ ઓફ રિજન વુડ ટેક પ્લેસ એન્ડ કોન્સિક્વન્ટલી રિજનલ ઇમ્બેલેન્સ વિલ રેડ્યુસ. એટલે એક સ્ટેટ વધારે ડેવલપ થાય, એક સ્ટેટ ઓછું થાય, એવું આમાંથી દૂર થઈ જાય જીએસટીના કારણે. પછી રિડક્શન ઇન એડમિનિસ્ટ્રેટિવ વર્ક. જે કામ એડમિનિસ્ટ્રેશનમાં કરવું પડતું વધારે, હવે એની વર્કલોડ પણ ઘટી ગયું, કારણ કે ફાઇલ પેપર ઓછા કરવા પડે, ફોર્મ ફિલઅપ ઓછા કરવા પડે, એના કારણે એડમિનિસ્ટ્રેટિવ વર્ક પણ ડિક્રીઝ થઈ ગયું. રિડક્શન ઇન ગવર્મેન્ટ ઓપરેશન. ગવર્મેન્ટનું ઓપરેશન પણ રિડક્શન થઈ ગયું, એટલે કે એને જે
अलग अलग वर्क करवू पड़तुं ए वर्क पण हवे ओछुं થઈ ગયું. તો આ હતા એના 11 બેનિફિટ. નાઉ લાસ્ટ પોઈન્ટ ઇઝ રેટ ઓફ જીએસટી. Goods and service are covered under one indirect tax that is known as goods and services tax GST. Under this act, different tax rates are determined on the basis of necessity of goods and services. These tax rates are decided keeping in mind the nature of needs, from basic needs to luxurious needs. The range of GST rate is between 0 and 28%. એટલે આ બધા જે રેટ ડિસાઇડ કર્યા, કોણ રેટ ડિસાઇડ કરે? જીએસટી કાઉન્સિલ. તો એ લોકોએ જે રેટ ડિસાઇડ કર્યા છે એ કેના બેઝ ઉપર કર્યા છે કે એક બેઝ છે નેસેસિટી ઓફ ગુડ્સ, એટલે દરરોજની જરૂરિયાત વસ્તુ. તો દરરોજની જે જરૂરિયાત વસ્તુ છે એની ઉપર ઓછો ટેક્સ લાગે, પછી લક્ઝુરિયસ ગુડ્સ છે એની ઉપર વધારે ટેક્સ લાગે. એ રીતે આ ટેક્સ નક્કી કરવામાં આવ્યો. GST rates for intra and interstate supply of goods or service of both. હવે જો કેવી રીતના શેડ્યુલ 1માં ઇન્ટરસ્ટેટ આપણે શીખી ગયા. ઇન્ટરસ્ટેટ એટલે એક સ્ટેટમાંથી બીજા સ્ટેટમાં હોય ગુડ્સ તો 5%, અને ઇન્ટ્રા સ્ટેટ હોય તો પણ 5%. પણ એ બેમાં CGST એટલે કે સેન્ટ્રલ ગવર્મેન્ટને અડધો ટેક્સ મળે અને અડધો ટેક્સ કોને મળશે? સ્ટેટ ગવર્મેન્ટને. બધામાં કોમન. શેડ્યુલ 2 હોય તો 12%, આ બેમાં 6%. શેડ્યુલ 3માં 18% હોય તો ઓલા બેને 9%. શેડ્યુલ 4માં 28% હોય તો CGST SGSTમાં 14%. અને શેડ્યુલ 5માં 3% હોય તો ઓલામાં 1.5. અને શેડ્યુલ 6માં 0.25% હોય તો ઓલા બેમાં 0.125. મીન્સ કે રેટ છે એ ઇન્ટરસ્ટેટમાં એક જ રહે અને ઇન્ટ્રા સ્ટેટમાં બે એના પાર્ટ્સ પાડી દેવામાં આવે. અડધો SGST, અડધું CGST. નાઉ ટર્મિનોલોજી ઓફ GST. લાસ્ટ પોઈન્ટ ઓફ ધીસ ચેપ્ટર, ટર્મિનોલોજી ઓફ GST. એટલે કે ફર્સ્ટ સપ્લાય માટે એક ટર્મ સપ્લાય છે એ કોના માટે લેવામાં આવ્યું? તો કે પરચેઝ અને સેલ્સની જગ્યાએ શું લઈ લીધું? સપ્લાય. ઇનપુટ સેન્ટ્રલ GST CGST માટે. ઇનપુટ સ્ટેટ GST હોય તો SGST. યુનિયન ટેરેટરી GST હોય તો UT GST લેવામાં આવ્યું. ઇનપુટ ઇન્ટિગ્રેટર GST હોય તો IGST. આઉટપુટ સેન્ટ્રલ GST હોય તો CGST. આઉટપુટ સ્ટેટ હોય તો SGST. So students, today we have discussed various uses and benefits of GST and rate of GST, and today we are concluding or completing this chapter number 3. So this chapter homework is you have to write benefit of GST 2 times in a homework. So students, we have completed a 1, 2 and 3 chapter of account, and in examination these 3 chapter are only been asked. So you have to study these 3 chapter, and we will discuss a next chapter in the next lecture. So you have to study these 3 chapters in an exam, and you have to revise all these 3 chapters. If any doubt is there, you can ask in a WhatsApp number, and you can call me personally. So you have to study all this chapter related to the exam, and you have to prepare it.